એમનો ઉદ્દેશ્ય જ રાજનીતિ કરવા માટેનો છે. તમારે સંવેદનશીલતા હોય ખેડૂત માટેની, તો તમારે ખેડૂતને અત્યારે સર્વે જે ચાલી રહ્યો છે સરકારનો, એમાં મદદ કરવી જોઈએ, નહીં કે સરકાર ઉપર આક્ષેપ કરવાના કે આ તે. આ જે દિલ્હીવાળી નવી પાર્ટી છે એનું કામ છે લોકોને ભ્રમિત કરવાનું. આ જે એસઆઈઆર છે, જે સર્વે ચાલી રહ્યો છે નવા મતદાર યાદીનો, એની જે સમીક્ષા થઈ રહી છે, એ દેશની અંદર પહેલી વખત થતું હોય એવી કોઈ બાબત છે નહીં. અગાઉ પણ આ પ્રકારની પ્રક્રિયાઓ થયેલી છે. રાજનીતિક રોટલા શેકવા માટે દરેક વસ્તુમાં વિરોધ કરવો અને વિડીયો બનાવવા અને લોકોને ભ્રમિત કરવા, એના સિવાયનો એમની પાસે કોઈ મુદ્દા છે નહીં. એટલે આ પ્રકારના મુદ્દા ઊભા કરીને રાજનીતિ કરે છે. હાલમાં ખાસ કરીને વાત કરીએ તો કમોસમી માવઠાના કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેવામાં સરકાર એક તરફ અલગ અલગ રાહત પેકેજની વાત કરી રહી છે, પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરી હતી. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ છે, એમની સાથે વાત કરશું. નીલભાઈ, એક તરફ સરકાર રાહત પેકેજ આપી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે સરકાર જે છે ખેડૂતોને ખાલી રાહતની વાત કરતી હોય છે, સારી રાહત આપતી નથી. શું કહેશો એ બાબતે? એક તો જે કમોસમી વરસાદ ને માવઠાના કારણે ખૂબ મોટી નુકસાની ખેડૂતોને આવી છે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ખૂબ ગંભીરતાપૂર્વક આખા વિષયને સમજી વિચારીને એની ઉપર કામ કરી રહ્યા છે. અત્યારે જ ગઈકાલે જ મુખ્યમંત્રીશ્રીએ પણ દરેક વિભાગને સૂચના આપી છે કે પંચ કામ કરીને દિન 3માં એનો રિપોર્ટ જમા કરાવવાનો, અને જે ડાંગર છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આવા જે પાક છે એ પાકોનું વળતર ખૂબ ઝડપથી લોકોને મળે એની માટે સકારાત્મકતાવાળો પ્રયાસ ચાલુ થયો છે. આજે નર્મદા જિલ્લામાં પણ દરેક ગામની અંદર ગ્રામસેવકો, તલાટી, આ બધા દ્વારા સામૂહિક રીતના પંચકામ કરવાનું, સર્વે કરવાનું કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટી કે અન્ય વિપક્ષોનું આવા મુદ્દાઓમાં માત્ર રાજનીતિ કરવાનો ઉદ્દેશ્ય હોય છે, એનાથી વધારે એ લોકોએ બીજું કંઈ કરવું નથી. પંજાબની અંદર પણ આ રીતનું છે, તો પંજાબની અંદર એમને આ ચિંતા કરવી જોઈએ, એમની રાજ્ય સરકાર છે. ગુજરાતની અંદર જ્યારે પણ ખેડૂત ઉપર સમસ્યા આવી છે, ખેડૂત જ્યારે ફસાયો છે, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, રાજ્ય સરકાર ખૂબ સારા ભાવથી ખેડૂતની પડખે ઊભા રહ્યા છે, અને આગામી સમયમાં પણ ખેડૂતોને ખૂબ ઝડપથી સારું પેકેજ મળે એની ઉપર સરકાર ખૂબ ગંભીરતાથી કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીએ જે ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર અને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, એ વિસ્તારમાં ખેડૂતોને લઈને ખાસ તેમને મહાપંચાયત પણ કરી હતી. ખાસ કરીને જો વાત કરીએ તો જો સૌરાષ્ટ્રના વિસ્તારમાં જે મહાપંચાયત કરી છે, અને જે આદિવાસી વિસ્તારમાં પણ ખેડૂતોને જે નુકસાન થયું છે માવઠાને લઈને, એ લઈને આમ આદમી પાર્ટીના નેતાઓના જે બયાન આવી રહ્યા છે, એ લઈને શું કહેશો? એક ખેડૂતને જે નુકસાન થયું છે એ સંવેદનાની બાબત છે, અને ભાજપ સરકાર પહેલેથી સંવેદનશીલતાથી દરેક વર્ગ માટે, ખેડૂત હોય બાકીના તમામ વર્ગો માટે સંવેદનશીલતાથી કામ કરવાવાળી સરકાર છે. આજે જ્યારે આ ખેડૂત તકલીફમાં છે, તો ગઈકાલે આપણે જોયું હોય તો આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી પોતે ખેતરમાં જઈને એનું સર્વે કરતા હોય છે, નુકસાન કેટલું થયું છે કેટલું નહીં. ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવીને મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે. આજે આખો કૃષિ વિભાગ અને વહીવટી તંત્ર આ કેટલું નુકસાન છે એનું સર્વે કરવાની કામગીરી ઝડપથી કરતા હોય છે, અને એનું ઝડપથી પેકેજ પર મળવાનું છે. વાત રહી અન્ય પોલિટિકલ પાર્ટીઓની, તો એમને માત્ર મેં કીધું એમ કે એમનો ઉદ્દેશ્ય જ રાજનીતિ કરવા માટેનો છે. તમારે સંવેદનશીલતા હોય ખેડૂત માટેની, તો તમારે ખેડૂતને અત્યારે સર્વે જે ચાલી રહ્યો છે સરકારનો, એમાં મદદ કરવી જોઈએ, નહીં કે સરકાર ઉપર આક્ષેપ કરવાના કે આ તે. કેમ કે સરકાર એનું કામ કરી રહી છે. સરકારના અધિકારીઓ, તંત્ર ટૂંક 2-3 દિવસની અંદર જે આખો રિપોર્ટ જમા થશે એના આધારે ખૂબ નજીકના સમયમાં રાજ્ય સરકાર પેકેજની પણ જાહેરાત કરવાની છે. બીજું કે ખાસ અત્યારે મહત્વનો મુદ્દો એ છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અત્યારે જે એસઆઈઆર થઈ રહ્યો છે, જેને લઈને સીધો આરોપ છે કે કારણ કે
ગુજરાતની અંદર ઘણા લોકો જે માઇગ્રેશન કરીને મધ્યપ્રદેશ જતા હોય છે કે પછી અન્ય રાજ્યોમાં જતા હોય છે. ખાસ કરીને આપણા વિસ્તારમાં જે વાત કરીએ તો આ ટ્રાઇબલ બેલ્ટના લોકો સૌરાષ્ટ્રથી લઈને અન્ય વિસ્તારમાં ખેત મજૂરી કરવા જતા હોય છે. એસઆરને લઈને જે નાનો વર્ગ છે અને ખાસ કરીને ગરીબ ને આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો મતદાર યાદીમાં નામ નીકળી જશે અને જે એક જાતની વોટ ચોરી પણ છે એવો આક્ષેપ આમ આદમી પાર્ટીનો છે. અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હોય કે ચેતર વસાવા બંનેએ એસઆઈઆરને લઈને સવાલો પેદા કર્યા છે. એ બાબતે શું કહેશો? એક સૌથી પહેલાં કે આ જે દિલ્હીવાળી નવી પાર્ટી છે એનું કામ છે લોકોને ભ્રમિત કરવાનું. આ જે એસઆઈઆર છે, જે સર્વે ચાલી રહ્યો છે નવા મતદાર યાદીનો, એની જે સમીક્ષા થઈ રહી છે એ દેશની અંદર પહેલી વખત થતું હોય એવી કોઈ બાબત છે નહીં. અગાઉ પણ આ પ્રકારની પ્રક્રિયાઓ થયેલી છે. વિશેષ રૂપથી જે ઓરિજિનલ મતદાર છે એને ક્યાંય નુકસાન નહીં થવાનું અને એની માટે ચૂંટણી પંચ સાથે પોલિટિકલ પાર્ટીઓને પણ આની અંદર ઇન્વોલ્વ કરેલા છે. 2002ની મતદાર યાદીમાં નામ હોય, 1987 પહેલાંના એના ABCDE પ્રકારના અલગ પ્રકારના આખા ક્રાઇટેરિયા બનાવેલા છે. એમાં BLA 1, BLA 2ની વિશેષ રીતની કામગીરી પણ આપેલી છે. પણ મતદારોની સમીક્ષા થવી, મતદાર સાચા છે કે નહીં, એક મતદારનું 2 જગ્યાએ નામ બોલતું હોય તો એનું 1 જગ્યાએ નામ રહે, આ જે પ્રક્રિયા છે એ તો રાષ્ટ્રહિતની પ્રક્રિયા છે. અને જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે આ પ્રકારના લોકો આ પ્રકારની માનસિકતાથી એનો વિરોધ કરવો માત્ર એ એમની રાજકીય રોટલા શેકવા માટેની એક એજન્ડા છે. નહીં તો દેશના પ્રત્યેક નાગરિકના મનમાં એવું હોય કે સમીક્ષા તો થવી જોઈએ, સાચા મતદારની સમીક્ષા થવી જોઈએ. કોઈ ખોટા મતદાર હોય તો એના નામ નીકળવા જોઈએ, કોઈ મતદારનું 2 જગ્યાએ નામ ચાલતું હોય તો એનું 1 જગ્યાએ થવું જોઈએ. તો આ એક પ્રક્રિયા છે અને જે સમયાંતરે વારંવાર થતી હોય છે, અગાઉ પણ થયેલી છે અને આજે પણ થાય છે. પણ એક ખાસ આમાં મોટો પ્રશ્ન એ છે કે જે સાઉથ ગુજરાતનો જે કે પછી ઉત્તર ગુજરાત જે અથવા તો આપણો જે મધ્ય ગુજરાતના નીચેના વિસ્તારમાં જે ખાસ કરીને જો વાત કરીએ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના જે આદિવાસી સમાજના લોકો છે મોટા ભાગે સૌરાષ્ટ્ર કે અન્ય જ્યારે પોતાના કામ ધંધે અથવા તો મજૂરીએ જતા હોય છે એવા લોકોને વધારે તકલીફ પડશે તેમ કહેવામાં આવ્યું છે. કારણ કે તેઓ વર્ષ દરમિયાન મોટાભાગના સમય એ વિસ્તારમાં રહેતા હોય છે, ચૂંટણી દરમિયાન અહીંયા આવતા હોય છે અથવા તો વાર તહેવારે આવતા હોય છે. એવાને લઈને ખાસ શું થશે? કારણ કે ટ્રાઇબલ એરિયા જે આપણો વિસ્તાર જે છે એને લઈને ખાસ શું થશે? એક તો કોઈ જગ્યાએ કામ માટે બહાર ગયા હોય પણ એમનું મતદાર યાદીમાં નામ તો હોય. બીજું કે મત આપવા માટે એ પોતાના ગામમાં પણ આવતા હોય છે. તો એ જે મતદારો છે હમણાં એનું વેરિફિકેશન થશે. વેરિફિકેશન થશે ત્યારે ચૂંટણી પંચ દ્વારા, પોલિટિકલ પાર્ટીઓના BLA 2 છે એના દ્વારા એની સમીક્ષા કરવામાં આવશે. એમના કોઈ પણ એક આઈડેન્ટિફાઈ આધાર પુરાવો આપણે રજૂ કરવાનો છે. એક સામાન્ય પ્રક્રિયા છે. આની અંદર કોઈ બહાર રહે છે એટલે એનું નામ નીકળી જશે. હાલમાં જ અત્યારે આપણી હમણાં એસઆઈઆર આવ્યું, બિહારની ચૂંટણીની અંદર આની સમીક્ષા થઈ. 64 લાખ જેટલા મતદારો એની અંદર ડમી હતા. પછી એની અંદર થોડાક વાંધા સૂચનો પણ રજી થયા. આમાં વાંધા સૂચનની પણ પ્રક્રિયા છે અને એમાંથી પછી 34 લાખ જેટલા મતદારો ડમી આવ્યા બહાર. તો એ લોકોને એમના નામ નીકળ્યા. વાત એ છે કે કોઈ પ્રકારના કોઈકના ખોટા નામ છે, કોઈના 2 જગ્યાએ નામ છે અથવા તો કોઈક એવા ઘૂસપેઠિયાઓના નામ છે, તો એની સમીક્ષા થવી જોઈએ. રાષ્ટ્રહિતનું કામ છે અને એ નિરંતર આ ચાલતી પ્રક્રિયા છે. આની અંદર કોઈ નવો વિષય કે આ કોઈ પોલિટિકલ વિષય નહીં. ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતના પ્રક્રિયા કરી રહ્યું છે અને એની અંદર હું તો એવું કહું તમામ પોલિટિકલ પાર્ટીએ સહયોગ આપવાનો હોય. જે નહીં આપતા તો એમનો એજન્ડા શું છે? મારો તો એમના પર પ્રશ્ન છે કે તમે આ પ્રકારનું જે સમીક્ષા થતી હોય રાષ્ટ્રહિત માટે, નિષ્પક્ષ ચૂંટણી થાય એની માટે, તો એની અંદર એનો વિરોધ કરવાનો તમારો એજન્ડા શું છે? સ્પષ્ટ છે કે સમીક્ષા જ્યારે થાય છે તો એની અંદર જે સાચું હશે એની માટે જ થાય છે. જે સાચું હોય, જે સાચા મતદારો એને ક્યાંય અન્યાય નહીં થવાનો. તો આ પ્રકારનું વાતાવરણ કરીને લોકોને ભ્રમિત કરીને એમનો કયો એજન્ડા છે એ પ્રશ્ન એમને પૂછવાની જરૂર છે. પણ એ જે આરોપ એવો મૂકે છે કે આ રીતે જ ભાજપ સરકાર અને ભાજપ વોટ ચોરી કરે છે કે જે એમની તરફે નથી હોતા એવાના મતદાર યાદીમાંથી નામ કાઢવામાં છે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શું કહેશે? એક તો વોટ ચોરીની નામ જે વિષય છે એમના મોઢે સૂકતો નહીં. બીજી વાત કે આની અંદર જે આખી સમીક્ષા થશે એમાં વાંધા સૂચનોની પણ પ્રક્રિયા છે
કે માનો કે કોઈકને કોઈક સમીક્ષા થઈ છે ને એમાં વાંધો લેવો છે તો એની પણ એક આખી પ્રક્રિયા છે ચૂંટણી પંચમાં. બીજું કે તમારું જે આપણે રાજનીતિમાં જ્યારે કામ કરતા હોય ત્યારે લોકોને ભ્રમિત કરવાનું, વિડીયો બનાવવાના, ખોટો પ્રચાર કરવાનો, લોકોને ઉશ્કેરવા, એના કરતાં રાજનીતિના જે આપણા સિદ્ધાંતો છે કે દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં, જનહિતમાં, એની માટે જ્યારે આપણે કામ કરીએ તો આમાં સહયોગ આપવાની જરૂર છે, નહીં કે આનો વિરોધ કરવાની જરૂર છે. અને આ જે વિરોધ કરે છે એ ચોક્કસ એમનો પોલિટિકલ એજન્ડા છે ને કોના ઇશારે છે? શું એમને ભૂતિયા મતદારો રાખવા છે જે આખા ભારતની અંદર અન્ય રાજ્યોની અંદર આપણે જોઈએ છે કે જે બહારના દેશોના લોકો ઘૂસપેટ કરીને આવી ગયા એવા લોકોના નામ મતદાર યાદીમાં હોય તો એની સમીક્ષા તો થવી જોઈએ ને. સાચા મતદારને આમાં કોઈ તકલીફ નહીં પડવાની એની માટે ચૂંટણી પંચ દ્વારા પણ અને બધી જ પોલિટિકલ પાર્ટીઓ જોડે હમણાં દરેક જિલ્લાના કલેક્ટરશ્રીએ પણ મિટિંગ કરી છે અને એની આખી જે પ્રક્રિયા છે એની અંદર બધાનો રોલ છે. અને ક્યાંક એવું લાગે કે આમાં કંઈક વાંધાજનક છે તો આપણે એને વાંધો રજૂ કરી શકીએ છીએ અને એ વાંધો રજૂ કરીને એની અંદર આપણે ન્યાય મેળવી શકીએ છીએ. પણ ખાસ કરીને આજે રાજનૈતિક રોટલા શેકવા માટે દરેક વસ્તુમાં વિરોધ કરવો અને વિડીયો બનાવવા અને લોકોને ભ્રમિત કરવા એના સિવાયનું એમની પાસે કોઈ મુદ્દા છે નહીં. એટલે આ પ્રકારના મુદ્દા ઊભા કરીને રાજનીતિ કરે છે એ નિંદનીય છે. તો તમે જોયું કે આ હતા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવ. તેમણે કહ્યું હતું એસઆઈઆર મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરી કે એસઆઈઆર રાષ્ટ્રહિતમાં છે ને સાથે સાથે જે ખેડૂતનો પ્રશ્ન છે કે હાલમાં જે કમોસમી માવઠું પડી રહ્યું છે જેને લઈને સરકાર સારામાં સારું રાહત પેકેજ આપશે તેવી વાત કરી છે. ત્યારે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં જે આદિવાસી વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની અંદર આ ખેડૂતનો મુદ્દો જે છે કે કમોસમી માવઠાનું નુકસાન થયું છે અને એસઆઈઆરનો મુદ્દો કેટલો અસર કરશે તે જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.